हेलो स्टूडेंट, आज આપણે વાત કરશું ક્લાસ 12 એનસીઈઆરટી ચેપ્ટર નંબર 3 કરંટ ઇલેક્ટ્રિસિટી ની અંદર આપણું નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 3.3. લાસ્ટ લેક્ચરમાં આપણે લોકોએ એક્ઝામ્પલ નંબર 3.1 કમ્પ્લીટ કર્યું હતું. તમારે એક્ઝામ્પલ નંબર 3.2 એ હોમવર્કમાં કરવાનું છે, બીકોઝ એમાં થિયરિટિકલ એક્ઝામ્પલ છે અને એની જે લગતી બધી વાત છે ભાઈ એ તમે જે તે સમયે થિયરીમાં ડિસ્કસ કરેલી જ છે. બરાબર, તોય હું નોટમાં તમને કુમારનું સોલ્યુશન મોકલાવીશ. બરાબર, તમારે રીડ કરી લેવાનું અને કંઈ પ્રોબ્લેમ હોય તો ખાસ ફોન કે મેસેજ કરજો. આપણે સ્ટાર્ટ કરી દીધી ભાઈ એક્ઝામ્પલ નંબર 3.3. ચલો, એનો ક્વેશ્ચન ટેક્સ્ટબુકમાં ઓર સ્ક્રીન ઉપર જોતા જાજો ભાઈ. એમાં તમને ઇલેક્ટ્રિક ટોસ્ટરની વાત કરેલી છે. બરાબર, ઇલેક્ટ્રિક ટોસ્ટર, એમાં નાઇક્રોમનો વાયર છે, એનું રૂમ ટેમ્પરેચર તમને આપેલું છે ભાઈ. હવે રૂમ ટેમ્પરેચર આપણને ખ્યાલ જ હોય, બટ એમાં તમને જે કીધેલું છે એમાં લઈ લેવાનું 27 ડિગ્રી સેલ્સિયસ. હવે મેં તમને પહેલા એડવાઇસ આપી હતી ભાઈ કે તમને ઓછું ટેમ્પરેચર કે રૂમ ટેમ્પરેચર આપે તો નોર્મલી તમારે એને શું લઈ લેવાનું ભાઈ? રેફરન્સ ટેમ્પરેચર, યાદ હોય તો. બરાબર, એનો મતલબ કે આ તમને રેફરન્સ ટેમ્પરેચર આપેલું છે. બરાબર, આવા ઘણા સમ છે એ આગળ આવશે એક્ઝામ્પલમાં અને એક્સરસાઇઝમાં, તો તમને ઉમેય આવડી જશે. બરાબર, હવે આટલું ટેમ્પરેચર હોય ભાઈ ત્યારે આ જે નાઇક્રોમનો વાયર છે એનું રેઝિસ્ટન્સ તમને આપ્યું છે, જોવો જોઈએ. ત્યારે તમને એનું રેઝિસ્ટન્સ આપ્યું છે 75.3 ઓહમ. રેડી? હવે ખાસ જણાવજો ભાઈ, આ ટોસ્ટરને તમે પ્લગમાં ચડાવી એની પિન અને સ્વિચ ચાલુ કરો છો એટલે એને વોલ્ટેજ કેટલા મળશે ભાઈ? તો એ તમને આપ્યા છે, જોવો જોઈએ. V is equal to 230 વોલ્ટ, આટલા વોલ્ટેજ મળે છે. બરાબર, અને એમાંથી આટલો કરંટ પાસ થાય છે. I is equal to 2.68 એમ્પિયર. રેડી? આ પણ તમને આપેલું છે. તમારું લોકોએ શું કરવાનું છે ભાઈ? T2 ગોતવાનું છે. બરાબર, T2 ફાઇન્ડ કરવાનું છે. અને સાંભળજો, તમને ટેમ્પરેચર કોએફિશિયન્ટ, બરાબર, જેનો સિમ્બોલ તમને ખ્યાલ જ છે, શું થશે ભાઈ? આલ્ફા. એ તમને આપેલો છે 1.7 into 10⁻⁴ ડિગ્રી સેલ્સિયસ ઇનવર્સ 1. રેડી? ચલો, આપણે એકદમ બેઝિક આપણું જૂનું જાણીતું ઇક્વેશન લગાડી. બરાબર છે, તમને ખબર જ છે ભાઈ, આપણે આવું ઇક્વેશન સ્ટડી કરેલું છે. R2 is equal to R1 in bracket 1 plus alpha, યાદ હોય તો T2 minus T1. અને આ ઇક્વેશન તમારી બુકમાં ડાયરેક્ટ આપ્યું હતું. મેં તમને આનું પ્રૂફ કરાવ્યું. યાદ છે ભાઈ? ક્યાંથી પ્રૂફ કરાવ્યું? જોવો છે, ડેલ્ટા R by R is equal to alpha delta T. અને ઓબ્વિયસ વાત છે ભાઈ, આના સોલ્યુશન માટે તમે આ ઇક્વેશન યુઝ કરો, કા કરો, બે એક જ થાય. શું કામ? બીકોઝ આમાંથી તો આ ઇક્વેશન બનેલું છે. રેડી? આપણે ઈઝી પડશે ભાઈ ઇક્વેશનનો યુઝ કરશું. આપણે શું કરશું ભાઈ? આ ઇક્વેશનનો યુઝ કરશું. આને યુઝ કરો ભાઈ ચાલે. બરાબર, હવે જોઈ શું થાય જોવો જોઈએ. તો આપણે ટેમ્પરેચર અને રેઝિસ્ટિવિટીને રિલેટ કરતું જે આપણું ઇક્વેશન છે ભાઈ, બરાબર છે, એનો યુઝ કરી ડેલ્ટા આર અપોન, હંમેશા યાદ રાખવાનું ભાઈ, નીચે કઈ રેઝિસ્ટન્સ હશે ભાઈ? આપણું રેફરન્સ અથવા તો ઓલ્ડ રેઝિસ્ટન્સ. કયું? આવડું. બરાબર, હવે અહીંયા શું લખશો ભાઈ? તમને ખબર જ છે, આલ્ફા ડેલ્ટા ટી. રેડી? આ ટાઈપના લેન્થ માટેના ઇક્વેશન આપણે લોકો 11th માં ઓલરેડી સ્ટડી કરી ગયા છે, એનું ઉપર ડિસ્કશન કરેલું છે. બરાબર, હવે આગળ વધીએ. ચલો ભાઈ, ડેલ્ટા આર એટલે શું થાય? તો કે R2 minus R1, મતલબ કે ન્યૂ રેઝિસ્ટન્સ માઇનસ ઓલ્ડ રેઝિસ્ટન્સ અપોન શું હશે ભાઈ? જો R1 is equal to આલ્ફા. ચલો ભાઈ, ડેલ્ટા ટી એટલે શું થશે? T2 minus T1. હવે ખાસ ધ્યાન આપજો ભાઈ, તમને આલ્ફા આપેલો છે, જોવો જોઈએ. T2 તમારે ફાઇન્ડ કરવાના છે, T1 તમને આપેલું છે, R2 તમારી પાસે નથી, R1 તમારી પાસે છે. મતલબ કે R2 આપણે ક્યાંથી ફાઇન્ડ કરશું ભાઈ? આ જે વોલ્ટેજ અને કરંટ આપ્યા છે એમાંથી. હવે તમને આની હિન્ટ કહી દઉં કે ભાઈ કઈ રીતે કામ કરે. જો ટોસ્ટરમાં તમે જેવી સ્વિચ ચાલુ કરો, બરાબર છે, એટલે શું થાય ભાઈ? એને 230 વોલ્ટ મળે એટલે એમાંથી આટલો કરંટ પાસ થાય. આટલો કરંટ પાસ થાય એટલે એમાં શું પ્રોડ્યુસ થાય ભાઈ? હીટ પ્રોડ્યુસ થાય. હીટ પ્રોડ્યુસ થાય એટલે શું થાય ભાઈ? ગરમ થાય. ગરમ થાય એટલે આપણે સ્ટડી કરી કે એનું રેઝિસ્ટન્સ સુધી ચેન્જ થઈ જાય. તો તમારી રેઝિસ્ટન્સ ફાઇન્ડ કરવાનું છે. જ્યારે તમે એની સ્વિચ બંધ રાખો છો ભાઈ, ત્યારે એના વાયરનું નોર્મલ ટેમ્પરેચર તમને ખબર છે કેટલું હોય? રૂમ ટેમ્પરેચર. અને જ્યારે એનો રેઝિસ્ટન્સ કેટલો છે ભાઈ? 75.3 ઓહો. હવે તમે એને આટલા વોલ્ટ અને આટલો કરંટ આપો એટલે શું થાય ભાઈ? ગરમ થાય, એનું રેઝિસ્ટન્સ ચેન્જ થઈ જાય. એ તમારે પહેલા શું કરવું પડે ભાઈ? R2 ફાઇન્ડ કરવો પડે. તો આપણે શું કરશું ભાઈ? ઓહ્મ્સ લો એપ્લાય કરશું. જોતા જાજો. બરાબર, ઓહ્મ્સ લો, V is equal to IR. તો R is equal to શું થશે ભાઈ? V by I.
બરાબર ને, R is equal to V by I. ચલો V કેટલા છે જોવો છે 230 અપોન I કેટલા છે જોવો છે 2.68. રેડી? ચલો ભાઈ આનું આપણે ડિવિઝન કરશો, શું થાય છે કેલ્સીમાં તમે પણ ટ્રાય કરજો, બરાબર. 230 ડિવાઈડ બાય 2.68 તમને મળશે ભાઈ 85.82. રેડી? 85.82 ઓહમ. ને આ આપણો કોણ થશે ભાઈ R2, બરાબર છે. તમે આટલો કરંટ આપો પછીનો રેઝિસ્ટન્સ જોયું ભાઈ ચેન્જ થઈ ગયો. શું કામ? બીકોઝ એનું ટેમ્પરેચર શું થઈ ગયું, બદલી ગયું. તો જ ટોસ્ટર છે ભાઈ, ટોસ્ટર એ શું થાય, ગરમ થાય ને. તો આપણને R2 પડી ગયો. હવે પાછા જે હતા આવી જાય. ચલો એક્ઝામમાં તમારે શું કરવાનું ભાઈ, પહેલા આ R2 ફાઇન્ડ કરી લેવાનો, બરાબર. મેં તો તમને R2 શું કામ પછી ફાઇન્ડ કરાવ્યો કે તમારું ધ્યાન જાય કે R2 આપણી પાસે નથી, એટલે તરત યાદ આવે કે હા આ વોલ્ટેજ અને કરંટમાંથી આપણે R2 ફાઇન્ડ કરવાનો બાકી છે. ખબર પડી ગઈ? ખાલી આપણે ડિવિઝન કર્યું છે, બરાબર. ચલો 100 જોવો છે 85.82 માઇનસ R1 કેટલા છે જોવો જોઈએ 75.3. રેડી? ડિવાઈડ બાય અહીંયા શું થશે ભાઈ જોવો જોઈએ 75.3 ઇઝ ઇક્વલ ટુ, ચલો ભાઈ આલ્ફા તમને આપેલા જ છે 1.7 ઇન્ટુ 10⁻⁻⁴. રેડી? ઇન બ્રેકેટ. ચલો ભાઈ T2 તમારે ફાઇન્ડ કરવાના છે, T1 તમને આપેલા છે 27. રેડી? ચલો ભાઈ આપણે કેલ્સીમાં ડાયરેક્ટ જોશું, સુધાઈ જોવો જોઈએ 85.82 માઇનસ 75.3, બરાબર. એને ડિવાઈડ બાય તમે કેટલા કરશો ભાઈ 75.3 તમને મળશે ભાઈ 0.1397. જો રે 0.1397 ઇઝ ઇક્વલ ટુ અહીંયા શું હશે ભાઈ 1.7 ઇન્ટુ 10⁻⁻⁴ ઇન બ્રેકેટ T2 માઇનસ 27. રેડી? ચલો ભાઈ હવે આપણે આગળ વધી, બરાબર. હવે શું કરશું ભાઈ, આ સ્ટેપને ક્યાં લઈ લેશું ભાઈ ડિનોમિનેટરમાં, બરાબર છે. આને હું ડિનોમિનેટરમાં લઈશ એટલે શું થશે જોવો જોઈએ 0.1397 ડિવાઈડ બાય 1.7 ઇન્ટુ 10⁻⁻⁴ ઇઝ ઇક્વલ ટુ T2 માઇનસ 27. ચલો ભાઈ હવે આ જે આન્સર આવ્યો અને ડિવિઝન કરીશ 0.1397 ડિવાઈડ બાય તમે જોતા જાજો 1.7 તમને મળશે ભાઈ 0.0821. રેડી? 0.0821 ઇન્ટુ પાવર ક્યાં આવશે ભાઈ, ઉપર આવશે એટલે પ્લસ થઈ જશે, ધ્યાન રાખજો 10⁻⁴ ઇઝ ઇક્વલ ટુ T2 માઇનસ 27. ચલો ભાઈ સિમ્પલ વાત છે. આ 4 પાવર આના આપી દો 1 2 3 4 કેટલા આવશે જોવો જોઈએ 821 ઇઝ ઇક્વલ ટુ T2 માઇનસ 27. ચલો ભાઈ છેલ્લું લાસ્ટ સ્ટેપ છે, શું થશે ભાઈ T2 ઇઝ ઇક્વલ ટુ 27 ના બાજુ લઈ લેશો એટલે શું થશે પ્લસ, શું થશે જોવો જોઈએ 821 પ્લસ 27. રેડી? શું થશે જોવો જોઈએ 7 + 1 8 2 + 2 4 and 8 ડિગ્રી સેલ્સિયસ, બરાબર છે. આ તમને મળી ગયો T2. રેડી? તો તમે જે રીતે ભાઈ ડિજિટ ખેંચશો એટલો તમને પરફેક્ટ આન્સર મળશે, બરાબર છે. ચલો હવે આપણે આગળ વધી નેક્સ્ટ સમ તરફ. ચલો ભાઈ નેક્સ્ટ સમ જોવો જોઈએ એક્ઝામ્પલ નંબર 3.4. ચલો એમાં જોવો જોઈએ શું લખ્યું છે, થર્મોમીટરની વાત કરેલી છે. એમાં એક પ્લેટિનમનો વાયર છે, બરાબર છે. એમાં તમને અલગ અલગ 3 સિચ્યુએશન આપી છે, આપણે એને અલગ જ બતાવશું, બરાબર. જોવો જોઈએ આ રીતે તમને પહેલી સિચ્યુએશન આપી છે ભાઈ આઈસ ટેમ્પરેચર ઉપર. હવે તમે સમજી ગઈ છો, મેં તમને હમણાં જ એડવાઇસ આપી ભાઈ કે આઈસ ટેમ્પરેચર આપે એટલે સમજી લેવાનું કે તમારું શું હશે ભાઈ વન ટાઈપ ઓફ લખી દઉં છું રેફરન્સ ટેમ્પરેચર હશે, બરાબર. અને તમારે લખી જ નાખવાનું, કોઈ કહેશે નહીં, બરાબર. T1 ઇઝ ઇક્વલ ટુ 0 ડિગ્રી સેલ્સિયસ. રેડી? અને ત્યારે તમને એનું રેઝિસ્ટન્સ આપ્યું છે, એમાં રીડ કરો જોઈએ R1 ઇઝ ઇક્વલ ટુ 5 ઓહમ. રેડી? હવે બીજું તમને આપ્યું છે ભાઈ વેપર ટેમ્પરેચર ઉપર. વેપર ટેમ્પરેચર કેટલું હોય, બરાબર, એ તમને ખબર જ છે, લખી જ નાખવાનું ભાઈ T2 ઇઝ ઇક્વલ ટુ 100 ડિગ્રી સેલ્સિયસ. આ તમને હીટ આપી છે, બરાબર, ડાયરેક્ટ ટેમ્પરેચર નથી આપ્યું. ચલો ભાઈ ઓબ્વિયસ વાત છે, ટેમ્પરેચર ઇન્ક્રીઝ થયું એટલે ઓબ્વિયસલી રેઝિસ્ટન્સ શું થશે ભાઈ ચેન્જ થશે. અને તમે જોઈ શકો છો એમ આપ્યું છે રેઝિસ્ટન્સ R2 ઇઝ ગિવન એઝ 5.23 ઓહમ.
રેડી. અને હજી એક છે ધ્યાન આપજો ભાઈ હોટ બાથ માટે. ચલો હોટ બાથ માટે તમારે ઉલટાનું શું કરવાનું છે ભાઈ, ટેમ્પરેચર ફાઇન્ડ કરવાનું છે કોનું, આ હોટ બાથનું. એટલે આપણે નામ આપશું T3 અને એનું રેઝિસ્ટન્સ તમને આપી દીધું છે ભાઈ સામેથી કેટલું છે જોવો જોઈએ, 5.795 ઓહમ. રેડી. હવે તમને સિમ્પલ બરાબર કહી દઉં, જોવું જોઈએ કે T3 છે એ ઓબ્વિયસલી કેટલું છે ભાઈ, T2 કરતા વધારે છે. શું કામ? બીકોઝ જો આના કરતા હજી રેઝિસ્ટન્સ ઇન્ક્રીઝ થયો, એનો મતલબ કે હજી પણ ટેમ્પરેચર શું થયું છે ભાઈ, ઇન્ક્રીઝ થયું છે. હવે આ સમને સોલ્વ કરવાના બે ત્રણ રસ્તા છે. આપણે સૌથી ઈઝી રસ્તો પસંદ કરશું. ધ્યાન આપજો, આ કેસ હોય કે આ કેસ હોય, બે માટે રેફરન્સ ટેમ્પરેચર કેવું રહે ભાઈ, સેમ જ રહેશે. એટલે ખાસ એડવાઇસ સાંભળજો ભાઈ. સૌથી પહેલા આપણે આ કેસને સોલ્વ કરશું. ખ્યાલ આવે છે ભાઈ? કેસ નંબર એ. ચલો આ કેસને આપણે સોલ્વ કરશું. એમાંથી તમને જોવો જોઈએ T1, T2, R1, R2 બધું આપ્યું છે. તમને શું મળી જશે ભાઈ, આલ્ફા. અને ઈ આલ્ફા જે ભાઈ ઈ તમને ક્યાં કામ આવશે, આ કેસમાં. શું કામ? બીકોઝ અહીં આલ્ફા હશે તો તમને શું મળશે ભાઈ, T3 મળશે. અને સેકન્ડ ટાઈમ આપણે શું કરશું ભાઈ, તમને ડ્રો કરી આપું છું મસ્ત રીતે બરાબર. આ કેસ સોલ્વ કરશું, કેસ નંબર બી. પછી તમને T3 મળશે. ખ્યાલ આવી ગયો? તો હજી પર લાસ્ટ ટાઈમ રિપીટ કરું છું, આ બે કેસ માટે રેફરન્સ ટેમ્પરેચર તો કેવું રહે ભાઈ, સેમ જ રહેશે. એટલે બે કેસમાં આનો યુઝ તો આપણે કરશું જ, મગજમાં રાખજો. અને મેં પહેલા કીધું હતું કે જેને આપણે વન સિમ્બોલ આપી એને આપણે નોર્મલી શું કહીએ ભાઈ, રેફરન્સ જ કહીએ, બરાબર. ચલો આપણે સ્ટાર્ટ કરી કેસ નંબર એ. બરાબર છે. ચલો ભાઈ જોવો જોઈએ શું થશે આમાં. આપણું હમણાં જ ઇક્વેશન એપ્લાય કર્યું, ડેલ્ટા આર અપોન R1 ઇઝ ઇક્વલ ટુ આલ્ફા ડેલ્ટા ટી. ચલો ભાઈ ડેલ્ટા આર એટલે શું થાય, R2 માઇનસ R1. હવે લખી આપું છું, જોવો જોઈએ R2 માઇનસ R1 અપોન R1 ઇઝ ઇક્વલ ટુ આલ્ફા. ચલો ભાઈ ડેલ્ટા ટી એટલે શું થશે, T2 માઇનસ T1. ચલો R2 કેટલા છે જોવો જોઈએ, 5.23. રેડી. માઇનસ R1 કેટલા છે જોવો જોઈએ ભાઈ, 5 અપોન R1 કેટલા આવશે ભાઈ, 5. આલ્ફા તમારે ફાઇન્ડ કરવાના છે. T2 કેટલા છે ભાઈ, 100 માઇનસ T1 કેટલા છે જોવો જોઈએ, 0. ખાલી આપણે કેલ્ક્યુલેશન કરવાનું છે. સો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ, ચલો ભાઈ ધ્યાન આપજો, હવે ડાયરેક્ટ જ બધું એક સાથે કરશું. પહેલા આનું સબટ્રેક્શન કરવાનું, પછી ડિવાઈડ આ કરવાનું, અને 100 પર ક્યાં આવશે ભાઈ, નીચે આવશે. એટલે બધાનું એક સાથે આપણે કામ કરશું. 5.23 minus 5 divide by 5 and divide by 100. તમને મળશે ભાઈ 4.6 into 10 to minus 4, or you can say 0.00046. રેડી. આ રીતે તમને આન્સર મળશે. અને આનું તમારે યુનિટ લખી નાખવાનો ભાઈ, ઇન્ટુ સેલ્સિયસ ઇન્વર્સ 1. ચાલ આવી ગયો. ચલો ભાઈ આ તમને શું મળી ગયો, આલ્ફા. એનો યુઝ ક્યાં કરશો આપણે, બાજુમાં. ચલો હવે શું કરશું ભાઈ, કેસ નંબર બી સોલ્વ કરશું. રેડી. ચલો ભાઈ સેમ ઇક્વેશન, ડેલ્ટા આર અપોન R1 ઇઝ ઇક્વલ ટુ આલ્ફા ડેલ્ટા ટી. હવે ધ્યાન આપજો ભાઈ, હવે આપણે કેસ બી ની વાત કોના માટે કરી છે ભાઈ, હોટ બાથ એન્ડ રેફરન્સ ટેમ્પરેચર તો સેમ જ હશે. મેં તમને હમણાં કહી હતી. ચલો હવે ન્યૂ રેઝિસ્ટન્સ કેટલો છે ભાઈ, ધ્યાન આપજો, R3 છે. અહીંયા શું લખશું ભાઈ આપણે, R3 માઇનસ આ તો બે માટે સેમ જ છે, હમણાં મેં જસ્ટ કીધું શું આવશે ભાઈ, R1 અપોન R1 એઝ ઇટ ઇઝ ઇક્વલ ટુ, ચલો ભાઈ આપણને આલ્ફા તો મળી ગયું ગરમા ગરમ. ડેલ્ટા ટી માં શું કરશો ભાઈ, T3 જે તમારે ફાઇન્ડ કરવાનું છે, જોવો જોઈએ T3 ઉપર R3 અને માઇનસ શું આવશે ભાઈ, રેફરન્સ તો બેમાં સેમ જ રાખશો, T1 ઉપર R1. રેડી. તો બેમાં શું ડિફરન્સ છે જોવો જોઈએ. પહેલી વખત આપણે અહીંયા R2 T2 યુઝ કર્યું, બીજી વખત આપણે અહીંયા R3 T3 યુઝ કર્યું. ચલો આપણે ડેટા એપ્લાય કરી શું થશે જોવો જોઈએ. R3 કેટલા છે, 5.795 માઇનસ R1 કેટલા છે ભાઈ, 5. રેડી. ડિવાઈડ બાય કેટલા આવશે, 5. અને આલ્ફા છે ભાઈ આપણે મળી ગયા 0.00046 ઇન્ટુ T3. ચલો ભાઈ તમારે T3 ફાઇન્ડ કરવાના છે. T1 તમને કેટલા આપેલા છે ભાઈ, 0 ડિગ્રી કમ્પ્લીટ. ચલો આનું પણ આપણે આન્સર એક સાથે જ ફાઇન્ડ કરશું. શું કામ? બીકોઝ એક જ વખતમાં બધું કેલ્સીમાં થઈ જશે. શું કરશો જોવો જોઈએ, તમે ટ્રાય કરતા રહેજો. 5.795 માઇનસ 5. રેડી. ડિવાઈડ બાય
5 એન્ડ ડિવાઈડ બાય, ચલો આખું સ્ટેપ ક્યાં આવશે ભાઈ? નીચે આવશે 0.00046, તમને મળશે 345.65. રેડી? 345.65 ડિગ્રી સેલ્સિયસ. રેડી? તો આ આવી ગયો આન્સર. ચલો ભાઈ નેક્સ્ટ સમમાં સમ નંબર એક્ઝામ્પલ નંબર 3.5 માં એક સર્કિટ વાળો સમ છે. ખાસ શાંતિથી ધ્યાન રાખજો. આમાં તમારે ઓહમ્સ લો સિવાય કાંઈ યુઝ નથી કરવાનું. V ઇઝ ઇક્વલ ટુ IR, પછી I ની જરૂર પડે તો શું લખવાનું? I ઇઝ ઇક્વલ ટુ V/R. આ બે જ વસ્તુનો તમારે આમાં યુઝ કરવાનો છે. બરાબર? આ સર્કિટ ઘણી રીતે તમે સોલ્વ કરી શકો છો. એક્ઝામની અંદર આપણે વ્યવસ્થિત લખીને બતાવવું પડે. જીનીટમાં તમે લોકો શું કરો ભાઈ? ડાયરેક્ટ બધું વોલ્ટેજ ને કરંટ ને બતાવી અને ફટાફટ સોલ્વ કરી શકો છો. બરાબર? તમને બે એડવાઇસ આપી દઈશ. તો એક્ઝામમાં તમને આટલું ડ્રો કરેલું આપેલું હશે. તમારે ફાઇન્ડ શું કરવાનું છે તમને કહી દઉં. તમારે ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ, ટોટલ આનો રેઝિસ્ટન્સ ફાઇન્ડ કરવાનો છે. બીજું, આ જેટલા રજિસ્ટર દેખાય છે ભાઈ એ બધામાંથી તમારે કરંટ ફાઇન્ડ કરવાનો છે, અને જેટલા રજિસ્ટર દેખાય છે એ બધામાં તમારે વોલ્ટેજ ફાઇન્ડ કરવાના છે. બરાબર છે? આ ત્રણ વસ્તુ ફાઇન્ડ કરવાની છે. કેમ ડ્રો કરવું જોતા જજો, એકદમ ઈઝી છે. બરાબર છે? હા, માંગેલું છે ઘણું બધું એટલે વાર લાગશે. ચાલો અહીંયાથી આપણે કરંટ પાસ કરી ભાઈ I, આ તમારે ફાઇન્ડ કરવાનું છે. આ કરંટ અહીંયાથી નીકળી અને અહીંયા આવશે જોવો જોઈએ. હવે ઓબ્વિયસ વાત છે ભાઈ, આ કરંટના શું પડશે ભાઈ? બે ભાગ પડશે. શું કામ? બીકોઝ આ બે પેરેલલમાં છે. અને અહીંયા આપણે નામ આપી દઈએ સપોઝ I1, અહીંયા આપણે નામ આપી દઈએ I2. ધ્યાન આપજો ભાઈ, કોમન સેન્સની વાત છે. આ બે રજિસ્ટરની વેલ્યુ સેમ છે એટલે અહીંયા જે ડિવિઝન પડશે ભાગ, એ બે કેવા પડશે ભાઈ? સેમ જ પડશે. સપોઝ આ 5 હોય તો કેટલા થાય? 2.5. આનો કરંટ 10 હોય તો કેટલા થાય? 5. એટલે પહેલા એડવાઇસ આપી દઉં છું. બરાબર? ફરીથી કહું છું, આ બે કેવા છે ભાઈ? પેરેલલમાં. પેરેલલમાં મેં તમને શોર્ટકટ શીખવી દીધી ભાઈ. કઈ રીતે રજિસ્ટર ફાઇન્ડ કરાય? બેયનું મલ્ટિપ્લિકેશન અપોન બેયનું એડિશન. અને તમે ટેન્થમાં સ્ટડી કરી ગયા છો. બરાબર? આ થઈ જાય તો આ આન્સર સાથે આ કેવો છે ભાઈ? સિરીઝમાં છે. બરાબર? હવે જો અહીંયાથી બે કરંટ શું થશે? પાછા અહીંયા ભેગા થશે. રેડી? અને આમાં આપણે સપોઝ નામ આપી દઈએ I3. આ બધા ફાઇન્ડ કરવાના જ છે એટલે બધાનો અલગ નામ આપી દઈએ. બરાબર? ચલો ભાઈ, હવે I3 છે અહીંયા પહોંચશે. સાંભળો, એટલે પાછા શું થશે ભાઈ? બે ભાગ પડશે. અહીંયા જોવો જોઈએ. કેમ તો કે આ બે કેવા છે ભાઈ? પેરેલલમાં. આને આપણે નામ આપી દઈએ I4 અને અહીંયા આપણે નામ આપી દઈએ ભાઈ I5. રેડી? આ વખતે આના સેમ ભાગ નહીં પડે બીકોઝ અહીંયા બે રજિસ્ટરની વેલ્યુ કેવી છે ભાઈ? અલગ છે. અને અહીંયાથી શું થશે ભાઈ? પાછો કરંટ છે. બરાબર? જોવો જોઈએ. આ રીતે ભેગો થાય. બરાબર? અને તમને પાછો મળી જશે ટોટલ I. રેડી? આ થઈ ગઈ તમારી સર્કિટ કમ્પ્લીટ. અને આ તમને ધ્યાન આપજો ભાઈ, ઇન્ટરનલ રેઝિસ્ટન્સ આપ્યો છે. કોનો? બેટરીનો. ભૂલ ના કરતા. બરાબર? ઇન્ટરનલ રેઝિસ્ટન્સ ઓફ બેટરી. ચલો તો હજી એકવાર રિવાઇઝ કરી દઉં છું. એકદમ ઈઝી છે. આ બે પેરેલલમાં છે. આ બે પેરેલલમાં છે. એની બે સાથે આ કેવો છે ભાઈ? સિરીઝમાં છે. આપણે બહુ પ્લાનિંગથી કામ કરશું. જોતા જાજો. બરાબર? સૌથી પહેલા આપણે સોલ્યુશન કરી ભાઈ આ બેનું. ચલો આ બે રજિસ્ટર કોની વચ્ચે કનેક્ટ છે ભાઈ? A અને B વચ્ચે. આપણે એનું નામ શું આપશું? જોતા જાજો ભાઈ. R of AB. રેડી? R of AB is equal to, ચલો શું થશે? બે પેરેલલમાં છે. બેનું મલ્ટિપ્લિકેશન. બરાબર છે? અપોન શું છે? બેનું એડિશન. તો શું થશે? 4 4 16 અપોન 4 + 4 8. શું થશે? જોવું જોઈએ ભાઈ. 8 2 16 2 Ω. ખબર ગઈ? નેક્સ્ટ ચલો B અને C વચ્ચે કેટલો રેઝિસ્ટન્સ છે ભાઈ? R of BC is equal to 1 Ω. એમાં તો કઈ સોલ્યુશન કરવાની જરૂર નથી. અને આગળ વધી R of CD. રેડી? C and D. ચલો અહીંયા પાછું શું છે? બે પેરેલલમાં જ છે. શું કરશો? બેનું મલ્ટિપ્લિકેશન અપોન બેનું એડિશન. શું થશે? 12 × 6 ડિવાઈડ બાય 12 + 6. ચલો ભાઈ 12 6 કેટલા થશે? જો 72 અપોન 12 + 6 કેટલા થશે ભાઈ? 18 18 4 કેટલા થશે ભાઈ? 72 4 Ω. ચલો ભાઈ ત્રણ કામ મસ્ત રીતે થઈ ગયા. આનો આન્સર કેટલો આવ્યો ભાઈ? 2 Ω 1 Ω. આનો આન્સર કેટલો આવ્યો ભાઈ? 4 Ω. હવે આપણે આગળ વધી જોતા જાજો. ટોટલ રેઝિસ્ટન્સ કેટલો થશે ભાઈ? ટોટલ રેઝિસ્ટન્સ ઉતાવળ ના કરતા ભાઈ 2 + 1 + 4. બરાબર છે? એને આપણે નામ આપી દઈએ એવું હોય તો ધ્યાન આપજો. AD. બરાબર છે? R of AD. કેમ તો કે A અને D ની વચ્ચેનો ટોટલ છે. તમારી બુકમાં એક મિસ્ટેક આપી છે. તમારી બુકમાં ટોટલ રેઝિસ્ટન્સ છે એ લોકો A અને D વચ્ચે ફાઇન્ડ કરવો છે એટલે આપણે પણ A અને D વચ્ચે જ કરશું. ખરેખર ટોટલ કેટલો થાય ભાઈ? આનો 2 1 આનો કેટલો આવ્યો? 4 અને ઇન્ટરનલ લેવો પડે.
આપણે શું કરશું આગળ જતા લેશું બરાબર. તો ત્યારે જોવો શું થશે ભાઈ, A થી D ની વચ્ચે ટોટલ રેઝિસ્ટન્સ કેટલો થયો તો કે 2 + 1 + 4 કેટલા આવશે જોવો 7 ઓહમ. રેડી. ચલો હવે આપણે આગળ વધી ટોટલ કરંટ ફાઇન્ડ કરીએ. ચલો ભાઈ ઓહ્મ્સ લો છે એ શું થશે જોવો ટોટલ કરંટ I = ટોટલ વોલ્ટેજ અપોન ટોટલ રેઝિસ્ટન્સ બરાબર છે. ટોટલ વોલ્ટેજ અપોન ટોટલ રેઝિસ્ટન્સ. ચલો ભાઈ ટોટલ વોલ્ટેજ કેટલા છે ભાઈ 16 છે. હવે અહીંયા ઉતાવળ ના કરતા ભાઈ ટોટલ રેઝિસ્ટન્સ કેટલો થાય હમણાં મેં એડવાઇસ આપી હતી A થી D વચ્ચે કેટલો મળ્યો આપણને 7. તો નામ લખી આપું જોજો ભાઈ R of AD પ્લસ હજી ઇન્ટરનલ લેવો પડે ને ભાઈ ટોટલ કરંટમાં તો ઇન્ટરનલી શું કરશે ભાઈ પોતાનું કામ કરશે એટલે અહીંયા ઉતાવળ ના થતા બરાબર પ્લસ R = શું થાય ભાઈ 16 અપોન ચલો R of AD કેટલા મળ્યા 7 પ્લસ ઇન્ટરનલ કેટલો છે ભાઈ 1 શું થશે જોવો 16/8 શું થશે જોવો 2 એમ્પિયર. રેડી. ચલો આપણને મળી ગયો ભાઈ ટોટલ કરંટ બરાબર છે. જીનિટ ની અંદર આવડી બધી માથાકૂટ કરવા ના જવાય. આ તો બોર્ડમાં તમારે લખવું પડે. જીનિટમાં શું કરવાનું હોય ભાઈ ડાયરેક્ટ મનમાં જ આના સોલ્યુશન કરી લેવાના બરાબર. મેં તમને સલાહ આપી હતી યાદ છે જ્યારે મેં સિરીઝ પેરેલલ કહ્યું ત્યારે તો એ પેરેલલ ની અંદર બે રેઝિસ્ટન્સ સેમ હોય બરાબર છે તો એના કેટલા ભાગ કરવાના ભાઈ જેટલા રેઝિસ્ટર હોય એટલા કેટલા થઈ જાય ડાયરેક્ટ 2 4/2 કેટલા થઈ જાય જોવો 2 ઓહમ ડાયરેક્ટ આન્સર આવી જાય. આનું તમારે શું કરવું પડે ભાઈ આ ઇક્વેશન બેનું મલ્ટિપ્લિકેશન અપોન બેનું એડિશન જે આન્સર આવે આને શું કરવાનું એની સાથે બધું જોવો સિરીઝમાં જ લઈ લેવાનો અને જે રેઝિસ્ટન્સ મળે એને શું કરવાનું ભાઈ 16 ડિવાઈડ કરી નાખવાનો બરાબર છે. ડાયરેક્ટ સમજી જાય કરંટ એટલે એટલી બધી વાર નહીં લગાવવાની બરાબર. હવે આપણે આગળ વધી શું કરશું જોવું જોઈએ. ચલો આપણને કરંટ કેટલો મળી ગયો 2 એમ્પિયર. હવે જણાવજો ભાઈ હવે આપણે શું કરીએ પહેલા વોલ્ટેજ ફાઇન્ડ કરી લઈએ બરાબર છે. વોલ્ટેજ એકદમ ઈઝી છે. પહેલા આપણે વોલ્ટેજ ક્યાં ફાઇન્ડ કરશું ભાઈ A અને B ની વચ્ચે. શું કામ સાંભળજો કારણ કે આ બે પેરેલલમાં છે. આપણે સિરીઝ પેરેલલના ડિફરન્સમાં બધું શીખવાયું છે કે પેરેલલમાં વોલ્ટેજ કેવા હોય ભાઈ ઓલવેઝ સેમ હોય. પેરેલલમાં વોલ્ટેજ સેમ હોય એટલે A અને B વચ્ચે તમે વોલ્ટેજ ફાઇન્ડ કરો એ જ વોલ્ટેજ ક્યાં હશે ભાઈ આ રજિસ્ટરમાં અને એ જ વોલ્ટેજ ક્યાં હશે આ રજિસ્ટરમાં. આપણે ચેક કરીશું ભાઈ જોવો જોઈએ V of AB મીન્સ વોલ્ટેજ બિટવીન A and B. ચલો ભાઈ ઓહ્મ્સ લો જૂનો જાણીતો I × R. હવે R કોને લેવાય ભાઈ તો કે A અને B વચ્ચે વોલ્ટેજ ફાઇન્ડ કરવા હોય રેઝિસ્ટન્સ એ કોનું લેવું પડે ભાઈ A અને B વચ્ચે. હવે જોજો ભાઈ તમને કેવી મજા આવે છે. R of AB તમારી પાસે તૈયાર જ છે આનું બરાબર આપણે કર્યું હતું કેટલા છે ભાઈ 2 અને ચલો તમને કરંટ કેટલો મળ્યો હતો ગરમા ગરમ 2 સો સજો 2 × R of AB 2 કેટલા થશે ભાઈ 4 વોલ્ટ. રેડી. આગળ વધી હવે તમારે ક્યાં વોલ્ટેજ ફાઇન્ડ કરવાના છે ભાઈ B અને C વચ્ચે. ત્યાં શું થશે ભાઈ V of BC = I અગેન રેઝિસ્ટન્સ કેટલો લેવાનો ભાઈ કે જ્યાં વોલ્ટેજ ફાઇન્ડ કરવો એટલો ક્યાં ફાઇન્ડ કરવા છે B અને C માં તો રજિસ્ટર કેટલો લેવાનો BC. ચલો કરંટ તો આપણે એક સેમ જ છે ટોટલ કરંટ કેટલો છે 2 હવે અને અહીંયા આપણને રેઝિસ્ટન્સ કેટલો છે ભાઈ BC ચોખ્ખું દેખાય છે 1 બરાબર છે. અહીંયા કેટલા મૂકશું ભાઈ 1 અહીંયા કેટલા આવશે ભાઈ 2 વોલ્ટ. રેડી. ફરી રિપીટ કરું છું A અને B વચ્ચે કેટલા વોલ્ટ આવ્યા 4 વોલ્ટ. સાંભળજો તો આને પર 4 વોલ્ટ મળતા હોય અને આને કેટલા મળતા હોય 4 વોલ્ટ અને અહીંયા તો ખાલી ઓહ્મ્સ એપ્લાય કરવાનો છે I કેટલા છે ભાઈ તો કે 2 એમ્પિયર અને R કેટલા છે ભાઈ 1 2 1 2 અને આમે કોમન સેન્સ છે ભાઈ આ 2 એમ્પિયર છે 2 એમ્પિયર અને બે સેમ ભાગ પડે ઉપર કેટલો હોય 1 એમ્પિયર અહીંયા કેટલો હોય 1 એમ્પિયર એ પાછો 1 + 1 અહીંયા સુધી ભેગો થઈ અને કેટલો થઈ જાય પાછો 2 આમાંથી I3 કેટલો હોય 2 હશે. હમણાં આપણે આગળ વાત કરશું બરાબર. છેલ્લી વાત V of CD. ચલો ભાઈ C અને D વચ્ચે વોલ્ટેજ છે એ કઈ રીતે ફાઇન્ડ કરશો આની જેમ જ I × રેઝિસ્ટન્સ કેવો લેવાનો ભાઈ તો કે CD. કેમ તો કે CD વચ્ચે આપણે વોલ્ટેજ ફાઇન્ડ કરવા છે. ચલો R of CD જોયું કેવું છે આપણી પાસે તૈયાર જ છે જોજો. હવે ઈઝી પડશે કેટલા છે 4 અને કરંટ તો કેટલો છે ભાઈ સેમ જ છે 2 × 4 કેટલા આવશે ભાઈ 8 વોલ્ટ. રેડી. ચલો હવે આપણે આગળ વધી હજી આપણે ધ્યાન આપજો ભાઈ ઇન્ટરનલ રેઝિસ્ટન્સમાં વોલ્ટેજ ડ્રોપ ફાઇન્ડ કરવાનો છે એ ઉતાવળ ના કરતા બરાબર. અહીંયા લખશું આપણે V of small r બરાબર છે. સેમ ટેકનિક I × small r બરાબર ને ચોખ્ખું દેખાય જો ઓહ્મ્સ લો I × small r. ચલો I કેટલા છે ભાઈ 2 અને ઇન્ટરનલ રેઝિસ્ટન્સ કેટલો છે ભાઈ 1 શું થશે 2 1 2 વોલ્ટ. રેડી. ચલો આમાં તમને બીજી ટેકનિક આપી દઉં જે તમને જીનિટમાં કામ આવે એકદમ ઈઝી છે ભાઈ. ટોટલ કેટલા વોલ્ટ છે ભાઈ 16 વોલ્ટ. સાંભળજો બરાબર. તો V of R કેટલા હોય તો કે બધાયના વોલ્ટેજ તમે માઇનસ કરી નાખો પાછળ જે વધે એ કોના હોય આના હોય જોઈએ આપણે. ચલો અહીંયા કેટલા વોલ્ટેજ કપાઈ ગયા ભાઈ 4 અહીંયા કેટલા કપાઈ ગયા 2 અહીંયા કેટલા કપાઈ ગયા ભાઈ
બરાબર. બાકીના જે પાછળ વહી જાય ભાઈ એ કોને મળશે? આને. હવે ચેક કરી ચલો ટોટલ કેટલા આપ્યા આપણે બેટરીમાંથી? 16 માઇનસ 4 માઇનસ 2 માઇનસ 8 જો દે -4 -2 -8 કેટલા થશે ભાઈ? 16 માઇનસ 14 કેટલા આવ્યા જોવો જોઈએ? 2 વોલ્ટ બરાબર છે. ચેક કરી લ્યો સેમ આન્સર મળી ગયો. તો આવા તો ઘણા બધા રસ્તા છે, તમને મજા આવે એમ તમે બરાબર છે ટ્રાય કરી શકો છો. હજી આપણે કરંટ ફાઇન્ડ કરવાનો બાકી છે. ચલો ભાઈ કરંટમાં કઈ જ નથી. I1 = I2 શું કામ? મેં તમને હમણાં જ કીધું હતું ભાઈ કે બે રજિસ્ટરની વેલ્યુ સેમ છે એટલે બેમાં ભાગ કેવા પડે? સેમ જ પડે. અને કોમન સેન્સ છે ભાઈ અહીંયાથી કેટલો કરંટ પાસ થાય છે ટોટલ? જો એ 2 એમ્પિયર. આ 2 એમ્પિયર અહીંયા પહોંચે એટલે 2 એમ્પિયર શું પડે ભાઈ? બે સરખા ભાગ પડી જાય. શું છે ભાઈ? 2 / 2 શું થશે ભાઈ? 1 એમ્પિયર. બેમાંથી 1 એમ્પિયર પાસ થાય. અહીંયા સાંભળો તમે ઓહ્મ્સ લો એપ્લાય કરો તો ચાલે. V/R ચલો અહીંયા V કેટલા છે જોવો જોઈએ. આ બેમાં V કેટલા છે? 4 4/4 કરો જી 1 4/4 કરો જી 1 તો તમને આન્સર મળશે. રેડી? ચલો ભાઈ I3 સાવ કોમન સેન્સ ની વાત છે. અહીંયાથી 1 એમ્પિયર અહીંયાથી 1 એમ્પિયર ભેગો થઈ આમાંથી પાછો કેટલો થશે ભાઈ? જેટલો હતો એટલો 2 એમ્પિયર પાછો મળી જાય. આમાંથી કેટલો કરંટ પાસ થાય? I3 જાય બરાબર છે. જેટલો I હોય એટલો જ પાસ થાય એટલે કે 2 એમ્પિયર બરાબર. હવે ધ્યાન આપજો ભાઈ I4 I5 એના ભાગ ન પડે બીકોઝ બે રજિસ્ટર અલગ છે. એમાં તમારે શું કરવાનું ભાઈ? પાછું ઓહ્મ્સ લો લગાડવાનું. શું થાય? I4 = V/R. ચલો આમાં આપણે જોજો મજા આવશે. સ્ટન્સ છે એને આપણે નામ આપી દઈએ R4. સાંભળો કારણ કે આપણે I4 ક્યાં લખવો છે? 12 માં બરાબર. અને આપણે કહી દઈએ R4. ચલો ભાઈ V of CD કેટલા છે? મેં શું કીધું હતું? બેમાં વોલ્ટેજ કેવાય છે સેમ. ચલો ભાઈ V of CD કેટલા છે જોવો છે? 8 એંગલ લખશો 8 અને તમારે કરંટ શેમાંથી ફાઇન્ડ કરવો છે? આ 12 માંથી. એટલે R4 કેટલા છે ભાઈ? 12 શું થશે જોવો છે? 4 × 2 = 8 4 × 3 = 12 બરાબર. અને લાસ્ટ જે કોઈને ના સમજાણું હોય તો હજી I5 માં સેમ મેથડ જ આવશે. I5 છે એ કઈ રીતે મળશે ભાઈ? બેમાં વોલ્ટેજ તો સેમ જ છે. કેટલા છે? V of CD ત્યાં શું લખશો ભાઈ? V of CD બટ I5 શેમાંથી પાસ થાય છે જોવો જોઈએ તો આમાંથી બરાબર છે જેને આપણે નામ આપી દઈએ R5. ચલો ભાઈ V of CD કેટલા છે જોવો જોઈએ? 8 વોલ્ટ. રેડી? અપોન R5 કેટલા છે ભાઈ? 6. તમે આને કટ કરશો એટલે શું થશે ભાઈ? 2 × 4 = 8 2 × 3 = 6 તમને આન્સર મળશે 4/3 એમ્પિયર. રેડી? તો હવે તમારે ટ્રાય કરવો હોય તો તમે ટ્રાય કરી શકો છો. સાંભળજો કે તમે આ બધા એક કરંટનું એડિશન કરશો ભાઈ બરાબર છે. એટલે કે આ બે કરંટનું એડિશન કરશો આ બેનું દેખાય એટલે પાછો 2 મળવો જોઈએ. આ બેનું કેમ એડિશન કર્યું તો 2 મળી ગયો? 1 + 1 2 અહીંયાથી 2 પાસ થાય અહીંયા પાછો 2 પાછો આવવો જોઈએ. આપણે ચેક કરીએ. આ બેનું એડિશન કરવો જોઈએ. 2/3 + 4/3 શું થાય? 4 + 2 6/3 3 × 2 = 6 આવી ગયો 2 આન્સર. તો અહીંયા તમે જોયું આપણે કેટલું બધું ફાઇન્ડ કર્યું. MCQ ની અંદર આમાંથી કાંઈ પણ વસ્તુ બરાબર પૂછાઈ શકે. Ready? So thanks for watching this video. Take care of yourself and see you soon in the next lecture.